Myself, Professor J.K. Patel, I teach mathematics of degree engineering. Today we are going to take fundamental maths, lecture number 10, integration, part number 5. In the last lecture we have studied the method of integration by parts, that is ખંડસર સંકલનની મેથડ શીખેલા. એમાં આપણે 5 એક્ઝામ્પલ શીખેલા અને આજે એક્ઝામ્પલ નંબર 6 થી આગળ શરૂ કરીએ અને પછી બીજા બે ફોર્મ્યુલા શીખીશું. બરાબર? तो જોઈએ एग्जांपल नंबर 6 इंटीग्रेशन e रेज़ टू x into cos x dx इक्वल टू खाली जગ્યા સોલ્યુશન. તો આમાં આપણે કયો નિયમ લગાવીશું? u ડોટ v નો. બરાબર? તો અને બીજો પણ લાગો, બીજો પાછળ આવશે એ પણ લગાવી શકાય. તો इंटीग्रल u डॉट v dx इक्वल टू q इंटीग्रल v dx माइनस इंटीग्रेशन કૌંસમાં du by dx इंटीग्रेशन v dx કૌંસની બહાર dx. बराबर? तो I is equal to e raised to x cos x dx is equal to e raised to x એટલે u integration v એટલે cos x અને dx minus integration du by dx એટલે e raised to x આવશે integral v dx એટલે cos x dx કૌંસની બહાર dx. અહીં જુઓ આનું integration cos x શું થશે? sin x. અહીં cos x શું થશે? sin x. બરાબર? e raised to x into sin x dx બચ્યું પડે. तो આનો પાછું ફરીથી e ડોટ v નો નિયમ લગાવીશું. तो e raised to x sin x minus e raised to x integral sin x અને dx minus integral કૌંસમાં du by dx એટલે d by dx of e raised to x integral sin x dx કૌંસની બહાર dx. તો sin x નું ઇન્ટિગ્રેશન થશે minus cos x, sin x નું ઇન્ટિગ્રેશન થશે minus cos x, e raised to x નું ડિફરન્શિએશન થશે e raised to x. તો જુઓ e raised to sin x પછી માઈનસ મલ્ટીપ્લાય માઈનસ એટલે પ્લસ e raised to x cos x. હવે જો આખા કોસની બહાર અહીં માઈનસ છે, અહીં માઈનસ છે, અહીં માઈનસ છે એટલે અહીં માઈનસ રહેશે. તો ઇન્ટિગ્રેશન e raised to x cos x dx plus c dash. તો e raised to x cos x dx એટલે આપણી રકમ અને રકમ એટલે કેપિટલ I એટલે આના બદલામાં અહીં I મૂકીશું એટલે માઈનસ I છે. માઈનસ I આ બાજુ લાવીશું એટલે પ્લસ I રહેશે એટલે I plus I આ બાજુ આ બે પદમાંથી e raised to x કોમન લઈ લો એટલે sin x plus cos x બરાબર અને પ્લસ c dash. હવે I plus I એટલે 2i. હવે 2 બે બાદ લઈ જાઓ એટલે ભાગ્યામાં જતા રહેશે. તો I equal to e raised to x upon 2 કૌંસમાં sin x plus cos x plus c અને c એટલે c dash upon 2. એક્ઝામ્પલ નંબર 7 इंटीग्रेशन x स्क्वायर log x dx इक्वल टू खाली जग्या આપણે નિયમ જાણીએ છીએ LIATE log a ની જગ્યાએ ઇન્વર્સ એરિથમેટિક ટ્રિગોનોમેટ્રિક એક્સપોનેન્શિયલ એટલે આપણે સેટ કરીશું. સોલ્યુશન I ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ log x x સ્ક્વેર dx બરાબર એટલે x સ્ક્વેર પાછળ લીધો આપણે આ x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન કરવામાં સરળતા રહે. તો આ નિયમ યાદ રાખો ખંડસર સંકલનનો. તો log x as it is integral x square dx minus integral કૌંસમાં d by dx of u એટલે log x integral v એટલે x square અને dx કૌંસની બહાર dx. तो x का इंटीग्रेशन થશે x³ log x નું ડિફરન્શિએશન થશે 1/x x का इंटीग्रेशन થશે x³ અહીં એક x ઉડી જશે એટલે x² આવી જશે. અહીં જુઓ આ પદ આગળ મૂકી દો x³ log x minus 1/3 integral x² dx. તો x² નું ઇન્ટિગ્રેશન થશે x³ અને પ્લસ c એટલે 3 * 3 એટલે 9. તો x³ log x minus 1/9 x³ plus c. This is our answer. Example number 8 integral x³ sin x dx. તો ખંડસર સંકલનમાં આપણે આદેશની રીત લઈશું. એરિથમેટિક પર પહેલો અને ટ્રિગોનોમેટ્રિક પછી. તો x³ ના બે ભાગ પાડીશું આપણે x * x² પછી sin x dx એટલે આપણે x² ના બદલે એક પદ ધારવું પડશે. ખંડસર સંકલનમાં આદેશની રીત let x² equal to t तो 2x dx equal to dt રકમો x dx આપેલો હોય એટલે 2 બે બાદ લઈ જાઓ તો x dx equal to 1/dt એટલે x dx ના સ્થાને આપણે 1/dt મૂકીશું x ના સ્થાને t મૂકીશું એટલે x dx ના બદલે 1/dt x² એટલે t અને sin x² એટલે x² એટલે t એટલે sin t. તો શું કરીશું આ 1/2 આગળ આવી જાઓ 1/2 integral t into sin t dt. t ને આપણે u કહીશું sin t ને આપણે v કહીશું. and now
इंटीग्रेशन बाय पार्ट्स નો નિયમ લગાવીશું 1/2 બાંધી શકો t એટલે u इंटीग्रल v એટલે sin t dt માઈનસ इंटीग्रल du by dt u એટલે t इंटीग्रल v એટલે sin t dt કોન્સ્ટન્ટ dt તો dt by dt એટલે 1 sin t નું इंटीग्रेशन થશે શું માઈનસ cos t અહીં sin t નું માઈનસ cos t તો 1/2 t into minus cos t માઈનસ આ માઈનસ મલ્ટીપ્લાય માઈનસ એટલે પ્લસ થઈ જશે बराबर तो 1/2 કૌંસમાં માઈનસ t cos t પ્લસ ઇન્ટિગ્રલ cos t dt cos t નું ઇન્ટિગ્રેશન થશે sin t અને પ્લસ c બાર મૂકવો પડશે કોન્સ્ટન્ટ તો 1/2 આઉ t એટલે x સ્ક્વેર t એટલે x સ્ક્વેર t એટલે x સ્ક્વેર પ્લસ c which is our required answer now બે નવી ફોર્મ્યુલા આપણે શીખવાની છે તો ઇન્ટિગ્રેશન e raised to x into sin bx આપ્યો હોય અથવા bx plus c આપ્યો હોય અહીં c ના બદલે 0 હોય તો અહીં c વાળું પદ આવશે નહીં અહીં c મૂકીશું પછી અહીં તો પહેલામાં c મૂક્યો એટલે પાછળ કોન્સ્ટન્ટમાં c ડેશ મૂક્યો આપણે બીજું જો e raised to ax sin cosmos bx plus c dx તો e raised to ax upon a square plus b square in કૌંસમાં a sin bx plus c minus b cos bx plus c કૌંસની બહાર plus c dx इंटीग्रल e raised to ax cos bx plus c dx तो e raised to ax upon a square plus b square આગળ પદ એમ થાય a અહીં જો a sin હતું તો a cos થઈ ગયું a cos bx plus c plus b sin bx plus c આમાં માઈનસ b આ પદ cos વાળો આગળ જતું sin વાળો પાછળ આવ્યું સીધા જ ત્યાં a અને b એમ થાય બરાબર a આગળ હતો અહીં b પાછળ હતો બરાબર તો આનો પ્લસ c dx કારણ કે અંદર c લીધો જ હતો અને અંદર c ના લઈએ તો પાછળ c મૂકવાનું એક્ઝામ્પલ નંબર 1 इंटीग्रल e raised to 2x sin 4x dx આમાં આપણે ખંડેશ્વર સંકલન પર લગાવી શકીએ ના ફોર્મ્યુલા પર લગાવી શકીએ તો i ઇક્વલ ટુ इंटीग्रल e raised to 2x sin 4x dx એટલે એના બદલે 2 b ના બદલે 4 c ના બદલે 0 c વાળું પર છોડી તો इंटीग्रल a raised to ax sin bx dx ઇક્વલ ટુ e raised to ax upon a square plus b square cosmos a sin bx minus b cos bx plus capital C बराबर तो a ના બદલે 2 મૂકવાના b ના બદલે 4 મૂકવાના તો e raised to 2x upon 2 નો વર્ગ plus 4 નો વર્ગ a એટલે 2 sin 4x minus 4 cos 4x and plus c चलो तो 4 નો વર્ગ 16 plus 4 એટલે 20 ઓમાંથી બે કોમન લઈશું એ 2 upon 20 એટલે 10 થઈ જશે તો e raised to 2x upon 10 sin 4x minus 2 cos 4x plus કૌંસની બહાર plus c which is our answer and now example number 2 એના જેવું છે integral e raised to 2x sin 3x into sin x dx અહીં sin વાળા બે પદનો ગુણાકાર છે એમાં આપણે ત્રિકોણમિતિક ફોર્મ્યુલા લગાવી પ્લસ બંને વચ્ચે પ્લસ અથવા માઈનસ વાળું ચિહ્ન આવે કે જેથી આપણે ઇન્ટિગ્રેશન સરળતાથી કરી શકીએ तो सॉल्यूशन i इक्वल टू इंटीग्रल e raised to 2x cosmos sin 3x into sin x cosmos dx तो 2 વડે ગુણીએ 2 વડે ભાગીએ तो 2 sin 3x into sin x આ 2 બાદ લેજો એટલે 1/2 इंटीग्रल e raised to 2x sin जो 2 sin into sin तो minus cos 3x plus x plus cos 3x minus x cos dx એટલે શું થયો minus cos 4x plus cos 2x और माइनस એને બાદ લેજો એટલે -1/2 इंटीग्रल e raised to 2x cos 4x minus cos 2x cos dx अब આ આગળનું પદ છે -1/2 અને e raised to 2x બંને પદને આપણે લગાવી દઈએ તો -1/2 इंटीग्रल e raised to 2x cos 4x plus minus multiply minus એટલે plus 1/2 e raised to 2x cos 2x dx અને ઇન્ટિગ્રલની નિશાની તો e raised to ax cos bx e raised to ax cos bx એ ફોર્મ્યુલા રાખશે तो -1/2 e raised to ax એટલે 2x upon 2 નો વર્ગ plus 4 નો વર્ગ 2 cos 4x plus 4 sin 4x એટલે a cos 4x plus b sin bx plus 1/2 e raised to 2x upon 2 નો વર્ગ plus 2 નો વર્ગ કૌંસમાં a cos bx plus b sin bx એટલે a એટલે 2 અને b એટલે પણ 2 છે बराबर प्लस c फॉर्मूला याद अगाउ जे લખાઈ ગયો ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનો તો અહીં શું થયું આમાંથી 2 કોમન કાઢીશું આપણે એટલે માઈનસ e raised to 2x મલ્ટીપ્લાય 2 upon 4 નો વર્ગ 16 16 નો મેં 4 16 નો 4 20 20 નું 40
અને cos 4x plus 2 sin 4x plus 1/2 e raised to 2x upon 8 આમાંથી 2 કોમન કાઢો cos 2x plus sin 2x અને plus c તો એ 2 એ 20 થઈ જશે એ 2 2 બી જશે એટલે minus e raised to 2x upon 20 કૌંસમાં cos 4x plus 2 sin 4x કૌંસની બહાર plus e raised to 2x upon 8 કૌંસમાં cos 2x plus sin 2x કૌંસની બહાર plus c which is our required answer. Example number 3. Integral e raised to 3x into sin 4x cos 5x dx. આ મોટો ઓપરેશન આપણે આગળ લીધો. અહીં જો સોલ્યુશન I integral e raised to 3x sin 4x cos 5x dx. તો 2 વડે ગુણીશું 2 વડે ભાગીશું. તો 2 આપણે મોટું આગળ મૂકીએ અને આ પાછળ મૂકીએ. એટલે 2 cos into sin અને આગળ 1/2 કાકા ભાગ્યામાં 2 છે ને એટલા માટે. એટલે 1/2 e raised to 3x અહીં sin into cos तो sin cos में 5x plus 4x minus sin 5x minus 4x cos के बाद dx એટલે sin 9x minus sin x अब આ આટલું પદ જે કરું એ આ પદને ગણી દો અને આને ગણી દો તો 1/2 integral e raised to 3x sin 9x minus 1/2 integral e raised to 3x sin x dx આમાં a equal to 3 અને b is equal to 9 આમાં a equal to 3 અને b is equal to 1 तो 1/2 e raised to 3x upon a નો વર્ગ એટલે 3 નો વર્ગ પ્લસ b નો વર્ગ એટલે 9 નો વર્ગ a એટલે 3 sin bx b એટલે 9 minus 9 એટલે b cos 3x b એટલે 9 minus 1/2 e raised to 3x upon a નો વર્ગ એટલે 3 નો વર્ગ પ્લસ b નો વર્ગ એટલે 1 નો વર્ગ a એટલે 3 sin x અહીં b છે વાસ્તવમાં bx b એટલે 1 minus 1 cos x और उसके बाद प्लस c चलो आમાંથી 3 કોમન નીકળશે એ 1/2 into 3 કોમન લીધા e raised to 3x 9 over 81 plus 9 એટલે 90 sin 9x minus 3 cos 9x minus 3 over 4 4 1 5 5 गुना 10 बराबर 3 over 9 અને પેલા પદમાંથી કઈ કોમન નીકળે એવું હતું નહોતું તો 1/20 અલ્યા તારી અટકી ગયું સર